હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું ગ્રીન ચટણી, જે ચટણીનો ઉપયોગ તમે ઢોકળા, મુઠિયા, હાંડવો દરેક ફરસાણની વસ્તુમાં આ ચટણીનો ઉપયોગ કરી શકો છો અને ખાવામાં ઘણી ટેસ્ટી લાગે છે। તો ચલો સ્ટાર્ટ કરીએ આ ચટણી કેવી રીતે બનાવવાની છે। તો આના માટે મેં અહીંયા કોથમીર લઈ લીધી છે। કોથમીરને આપણે વ્યવસ્થિત ધોઈ કાઢવાની છે અને પછી ધોઈ અને મિક્સરના નાના જારમાં એને લઈ લઈશું। 2 મીડિયમ સાઇઝના મરચાં મેં નાખ્યા છે। બહુ તીખા મરચાંનો મેં અહીંયા ઉપયોગ નથી કર્યો। જો તમારે થોડી તીખી બનાવી તો તીખા મરચાંનો ઉપયોગ કરવાનો। થોડુંક મીઠું નાખવાનું, અડધી ચમચી મેં ખાંડ નાખી છે અને આ પાપડી ગાંઠિયા છે એટલે પાપડી અહીંયા મેં નાખી છે। લગભગ 2 ચમચી જેટલી મેં પાપડીનો અહીંયા ઉપયોગ કર્યો છે। પાપડી નાખવાથી ચટણીનો સ્વાદ સરસ આવે છે। તો અહીંયા 2 ટુકડા મેં આદું નાખ્યા છે અને લીંબુનો રસ, અડધા લીંબુનો રસનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। ઘણીવાર ચટણી બન્યા પછી એનો કલર થોડોક શ્યામ પડી જતો હોય છે, તો એ ના પડે એના માટે અહીંયા મેં આઈસ ક્યુબ નાખી છે, એટલે કે બરફનો નાનો ટુકડો આપણે અહીંયા નાખવાનું છે અને મિક્સરમાં એને ક્રશ કરી દેવાની છે ચટણીને આ રીતે। તો બસ ચટણી બનીને રેડી છે। તો જો તમને આ રેસીપી ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। થેન્ક યુ ફોર વોચિંગ।